પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના દિવસે શંકરાચાર્ય મહારાજ સહિત અનેક સંતોને સ્નાન કરવાથી રોકવાના મામલે સુરત શહેરના પાંડેસરા પત્રકાર કોલોની પાસે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભાજપના ઇશારે સંતો અને મહંતોને અર્ધકુંભમાં સ્નાન કરવા ન દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના દિવસે શંકરાચાર્ય મહારાજ સહિત અનેક સંતોને સ્નાન કરવા રોકવાનો મામલામાં સુરત શહેરના પાંડેસરામાં પત્રકાર કોલોની પાસે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભાજપના ઇશારે સંતો અને મહંતો અર્ધકુંભમાં સ્નાન કરવા ન દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટીના સંતો અને મહંતોને કારણે ભાજપ આજે વિશ્વગુરુ બન્યું છે અને તેમને રોકવામાં આવ્યા હતા જેવી ગંભીર બાબત જેને લઈને અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ તેમ આક્ષેપો કરવામાં આવ્યા હતા। હિન્દુ ધર્મ ભારતીય સંસ્કૃતિના પરમ આદરણીય સંત જ્યોતિષપીઠના શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજ જે રીતે ભાજપ સરકારને વારંવાર અપીલ કરતા આવ્યા છે કે ગૌવંશ હત્યા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે, એવો કાયદો બનાવવામાં આવે અને ગૌમાંસ વેચાતું બંધ થાય એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે, આવી વારંવાર અપીલ સરકારને કરી, એના માટેના કાર્યક્રમો કર્યા। એટલા માટે થઈ ભારતીય જનતા પાર્ટીએ અવિમુક્તેશ્વરાનંદ મહારાજ શ્રીનું વારંવાર અપમાન કર્યું। થોડાક દિવસ પહેલાં એમની ધરપકડ અટકાયત કરવામાં આવી। એમનું અપમાન એ હિન્દુ ધર્મનું, હિન્દુ સમાજનું અપમાન છે। એટલા માટે થઈ આજે ભારતીય જનતા પાર્ટીના આ દુઃસાહસની સામે આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા ભારતીય જનતા પાર્ટી અવિમુક્તેશ્વરાનંદ મહારાજની માફી માંગે, સમગ્ર હિન્દુ સમાજની માફી માંગે, એ માંગ સાથે પાંડેસરા ખાતે પત્રકાર કોલોની સર્કલ 4 રસ્તા પર લોક જાગૃતિનું કાર્યક્રમ કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીથી આ સહન ન થતાં ભાજપે પોતાની સત્તાનો દુરુપયોગ કરી પોલીસને આગળ કરી અમારા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી અને એમને કોઈક અજ્ઞાત સ્થળે હાલમાં લઈ જવામાં આવી રહ્યા છે। અમારી માંગ છે કે શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજની માફી જ્યાં સુધી ભાજપ નહીં માંગે, હિન્દુ સમાજની માફી જ્યાં સુધી ભાજપ નહીં માંગે, ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે। જય શ્રી રામ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।